જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ વંદ્યા ગાય સેવે શું થાય. જે જ્ઞાન નથી આત્માને પરમાત્માના સ્વરૂપનું એવાને ક્યારે ગુરુ ન કરવો જોઈએ. આપણે દૂધની ઈચ્છા હોય અને આપણે વંધ્યા ગાય હોય એની પાસે જે નીચે બોંગડો રાખી તો દૂધ મળે ન મળે. દૂધણી ગાય હોય એના નીચે આપણે બોંગડું રાખીને દોઈએ તો આપણને કંઈક દૂધ મળે. એમ કહે પ્રીતમ બ્રહ્મવેતા ભેટતા મહારોગ સમૂળો જાય. બ્રહ્મવેતા, બ્રહ્મ એટલે આત્મા ને પરમાત્માના સ્વરૂપનું જેને જ્ઞાન છે એવા બ્રહ્મવેતા સત્પુરુષ હોય એને જો આપણે જીવનમાં ગુરુ કરીએ તો પછી આપણો જે મહારોગ છે જન્મ મરણ રૂપ સંસ્કૃતિ સમૂળો જાય, મૂળથી એ નાશ પામી જાય છે. માટે ખેવટ જ્ઞાની ગુરુ ગોતી ધર્મી ધ્યાની ધીરજી માવ કવિ કહે તુરંત તરસે સત્સંગી સુરવીરજી. જ્ઞાની આપણે ગુરુ કરશો ને તો એ આપણને સંસાર માર્ગનું માર્ગદર્શન આપશે અને આપણને સંસાર ભવાટવીથી ઉગારી અને ભગવત ધામ સુધી પહોંચાડશે અને તો આપણે તરશું. બાકી જો અજ્ઞાની ગુરુમાં ક્યાંય ફસાઈ ગયા તો પ્રેમાનંદ સ્વામી કહેશે જાસો નરકે વગાડતા ઢોલ. એનેથી તો હામુઠું આપણું બગડ્યું. જો જ્યાં સુધી જીવનમાં ગુરુ નથી ત્યાં સુધી હજી આશા છે કે કદાચ ઇન ફ્યુચર આપણને સાચા ગુરુ મળશે તો આપણું કલ્યાણ થશે. પણ ખોટા ગુરુ જો ભટકાઈ ગયા તો સમજી લેવાનું કે કલ્યાણના દરવાજે લોક લાગી ગયો, થશે જ નહીં. તમે આમ જઈ રહ્યા છો, આગળ જતા મુંબઈ જવાના બે રસ્તા આવે છે, એમાંથી ગમે એક રસ્તો જાય છે ને એક નથી જતો. તો એ તમે બે રસ્તા કરીને કદાચ ઊભા છો, તમે બેમાંથી હજી એકે રસ્તો નથી પકડ્યો તો કોઈ પણ ગમે ત્યારે આવીને તમને સાચો રસ્તો બતાવશે તો તમે મુંબઈ પહોંચશો. પણ જો તમે ઓલરેડી ખોટે રસ્તે આગળ વધી જ ગયા તો હવે મુંબઈ આવવાનું જ નથી. એવી રીતે આપણે જીવનમાં ગુરુ નહીં હોય તો હજી ચાન્સ છે કે કોઈક એવા સજ્જન પુરુષ સત્પુરુષ મળશે તો આપણને ભગવત ધામ સુધી પહોંચાડશે. પણ જો ખોટા ગુરુ ભટકાઈ ગયા, સમજી લીધું કે આપણે મોક્ષના માર્ગ થકી પડી ગયા કે એ જ આપણને મોક્ષના માર્ગમાં નડતર રૂપ થશે, મોક્ષ નહીં કરવા દે. એટલે ક્યારે પણ જીવનમાં ખોટા ગુરુ કરવાનો જોઈએ. હર હંમેશા સાચા સત્પુરુષ ભાગવત, રામાયણ, મહાભારત ઇત્યાદિ સદગ્રંથોએ જે ગુરુના લક્ષણ બતાવેલા છે એવા જ ગુરુ આપણે જીવનની અંદર કરવા જોઈએ. બીજો પ્રશ્ન છે, જીવનમાં એક જ ગુરુ કરી શકાય કે એકથી વધારે પણ કરી શકાય? તો જો આપણા જીવનની અંદર અનેક ગુરુઓ હોય છે, આપણે જેની પાસેથી કંઈ પણ શીખીએ ને એ બધાએ આપણા ગુરુ કહેવાય. તો સૌથી પહેલાં આપણા માતા પિતા છે ને એ જ આપણા ગુરુ છે. કારણ કે આપણને હાલતા ચાલતા બોલતા ખાતા પીતા આવી જે પ્રારંભિક ક્રિયાઓ છે એ બધી આપણને માતા પિતાએ શીખવાડેલી છે. એટલે માતા પિતા આપણા જીવનના પહેલા ગુરુ છે. પછી જ્યારે આપણે ભણવા માટે શાળામાં ગયા, સ્કૂલમાં, ત્યારે શિક્ષકે આપણને અંક જ્ઞાન, શબ્દ જ્ઞાન આપ્યો તો એ શિક્ષક પણ આપણે ગુરુ છે. ભણી ગણીને નોકરીએ લાગ્યા તો કોઈક ને કોઈક આપણા બોસ હોય, શેઠ હોય, એ આપણને ધંધો જે બિઝનેસ છે એ શીખવાડે તો બોસ છે, શેઠ છે, એ પણ આપણા ગુરુ છે. આવી રીતે જીવનની અંદર અનેક ગુરુ હોઈ શકે છે. ગુરુ આપણે ઘણા કરી શકીએ છીએ, એક જ ગુરુ હોય એવું જરૂરી નથી. આપણે દત્તાત્રેય ભગવાનનું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે દત્તાત્રેય ભગવાને પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા હતા. કેટલા ગુરુ? 24 ગુરુ. અને રામકૃષ્ણ પરમહંસ કહે છે કે તમારે કોઈ કાયદાકીય સલાહ લેવી હોય તો તમે કોની પાસે જાશો? કોઈ પણ સારા વકીલ પાસે જ જાશો ને. રસ્તે આમ આંટા મારતો હશે એને કંઈ તમે પકડીને પૂછશો નહીં કે ભાઈ મને આવી રીતનો આમ જરીક પ્રોબ્લેમ છે તો મારે શું કરવું જોઈએ. એ કોઈ પણ વ્યક્તિ નહીં, તમે સારા એવા વકીલને, એડવોકેટની સલાહ લેશો. એમ ભગવત ધામને માર્ગે જ્યારે આગળ વધવું છે ત્યારે આપણે જીવનની અંદર ગુરુ તો અવશ્ય બનાવવા જ પડશે. બરોબર? તો હવે આધ્યાત્મિક માર્ગનો આપણે જોઈએ, લૌકિક માર્ગનો તો તમને બધાને ખબર જ છે કે આપણે જેની પાસેથી જે કંઈ શીખીએ બધા ગુરુને આપણે ગમે એની પાસેથી ગમે એ શીખવા માટે એનું શરણું સ્વીકારવું પડે છે. એને આપણે જીવનમાં ગુરુ બનાવવા પડે છે. એમાં કાંઈ વાંધો નથી, બનાવી શકીએ છીએ. પણ આધ્યાત્મિક માર્ગની અંદર જોઈએ તો સામાન્ય રીતે 3 પ્રકારના ગુરુ બતાવેલા છે. એમાં સૌથી પહેલા છે જ્ઞાન બ્રહ્મ. જ્ઞાન ગુરુ કેવી રીતે? તો કે આપણે જગતની અંદર આમ અત્યારે ભમી રહ્યા છીએ, ડૂબકા ખાઈ રહ્યા છીએ. આપણને જે આપણા સ્વરૂપનું એટલે કે આત્મ સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે એ આપણા ગુરુ કહેવાય, કે જે આપણને એ મોક્ષ માર્ગે આગળ વધારી રહ્યા છે. તો હિન્દુ સંસ્કૃતિની અંદર એને ગુરુ કહેલા છે. તો આ છે એક જ્ઞાન ગુરુ કે જે આપણને આપણા સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. તો પહેલા નંબરના જ્ઞાન ગુરુ થયા. બીજા નંબરના છે નાદ બ્રહ્મ, એટલે કે મંત્ર ગુરુ કહી શકાય એને.
હવે આપણને એ જ્ઞાન ગુરુ થકી આપણા સ્વરૂપને ને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું. હવે આપણે આત્મા તરીકે પરમાત્માનું ભજન કરવું છે, તો આપણે સીધું ભજન નહીં કરી શકીએ, આપણે દીક્ષા લેવી પડશે. તો આપણને મંત્રનો ઉપદેશ કોક આપશે, આપણને કોઈક ભગવાનનું સ્વરૂપ પૂજવા માટે આપશે. તો એ જે વ્યક્તિ આપણને આપે છે ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો મંત્ર, તો એ વ્યક્તિ છે ને આપણને નાદ બ્રહ્મનો ઉપદેશ કરનાર કહેવાય. અર્થાત કે એ આપણને મંત્ર આપે છે, એટલે મંત્ર ગુરુ છે. અને એ આપણે વૈષ્ણવી સંપ્રદાયની અંદર એને બ્રહ્મ સંબંધ કરાવનાર પણ આપણે કહીએ છીએ. તો આવી રીતે હિન્દુ સંસ્કૃતિની અંદર એને બીજા મંત્ર ગુરુ તરીકેનું એક સ્થાન આપવામાં આવ્યું છે. અને ત્રીજા ગુરુ છે પરબ્રહ્મ ભગવાન સ્વયં પોતે. કારણ કે એ જ પરમાત્માના સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ છીએ, એના જ મંત્રનો આપણે જપ કરીને પાછું એની જ મૂર્તિનું ધ્યાન કરીને એના જ સુધી પહોંચવાનું છે. તો એ પરમાત્મા છે, પરબ્રહ્મ તત્વ, એ પણ આપણા ગુરુ છે. તો આધ્યાત્મિક માર્ગની અંદર આ 3 પ્રકારના ગુરુ બતાવેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ પ્રમાણે જોઈએ તો પેલા જે જ્ઞાન ગુરુ છે એ આપણા સંપ્રદાયની અંદર સંતો છે. કે સંતો અનેક મુમુક્ષુ જીવાત્માઓને આત્માનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવી અને પછી એને ભગવાનને શરણે લે છે. તો એ સંતો છે એને સાંપ્રદાયિક બધા ચિહ્નો, કંઠી છે, ચાંદલો છે, આવી રીતે ધારણ કરાવી અને પછી એને ભગવાનનું ભજન કરવાની પ્રેરણા આપે છે. તો આ એક જ્ઞાન ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ત્યાગી સંતોને કહેલા છે. બીજા જે મંત્ર ગુરુ કીધા એ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ પ્રમાણે ધર્મવંશી આચાર્ય મહારાજ છે. અને મહારાજે શિક્ષાપત્રીના 128મા શ્લોકની અંદર લખ્યું, મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મરક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતા ભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષવઃ. ભગવાન શ્રીહરિ કહે છે, અમારા આશ્રિત ભક્તજનોના ધર્મ રક્ષણના માટે ગુરુપદે અમે સ્થાપિત કરાય એવા બંને આચાર્યએ શરણે આવેલા મુમુક્ષુ જનોને દીક્ષા આપવી. તો આચાર્ય મહારાજ છે એ દીક્ષા આપવા માટે સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોના ગુરુ સ્થાને છે. એ મંત્ર ગુરુ છે, આપણને એ દીક્ષા આપે છે. તો આ પુરુષોને માટે અને સ્ત્રીઓને માટે સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ પ્રમાણે જે ધર્મવંશી આચાર્ય છે એમના જે ધર્મપત્ની, જેને ગાદીવાળા કહીએ છીએ, એ ગાદીવાળા પાસેથી બહેનોએ મંત્ર દીક્ષા લેવાની છે. તો બહેનોને માટે મંત્ર ગુરુ કોણ છે? તો કે જે વર્તમાન વિદ્યમાન આચાર્ય મહારાજ એમના જે ધર્મપત્ની ગાદીવાળા હોય એ બહેનોને માટે મંત્ર ગુરુ છે. બીજો સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી કલમ લખી છે, સંપન્નોપી ગુણેશ સર્વૈ ધર્મવંશ્યો ન ચેતુયઃ સ ગુરુર નૈવ કર્તવ્ય સંસ્કૃતિર મુક્તિ મિચ્છિતા. કદાચ સંસ્કૃતિથી જે છૂટવા ઈચ્છે છે એમણે ધર્મવંશના આચાર્યને જ ગુરુ કરવા જોઈએ. ધર્મવંશી આચાર્ય સિવાય બીજો ગમે એવા સારા રૂડા ગુણેથી યુક્ત શું કરવા ન હોય છતાંય પણ ક્યારેય એનો આશ્રય કરવો જોઈએ નહીં. જો તમને મોક્ષની ઈચ્છા હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ મુજબ જો તમને મોક્ષની કામના હોય, ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય ને અક્ષર બ્રહ્મધામના અધિકારી થવું હોય તો આ ઉદ્ધવ સંપ્રદાયનું બંધારણ છે ને કલમ છે કે વિદ્યમાન ગાદીપતિ આચાર્ય મહારાજ પાસેથી તમને મંત્ર દીક્ષા લેવી ફરજિયાત છે. જ્યાં સુધી મંત્ર દીક્ષા લેવામાં નથી આવતી ત્યાં સુધી આ સંપ્રદાયના આપણે લીગલ આશ્રિત પણ થઈ શકતા નથી અને અક્ષરધામની અંદર આપણો પ્રવેશ થઈ શકતો નથી, એમ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી સ્પષ્ટપણે લખેલું છે. તો આવી રીતે આચાર્ય મહારાજ છે એ જે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો છે એને ગુરુમંત્ર આપે છે, એને મોક્ષના અધિકારી બનાવે છે. જ્યાં સુધી ગુરુમંત્ર આપણે નથી ગ્રહણ કરતા ત્યાં સુધી આપણે મોક્ષના અધિકારી થતા નથી. તો આવા આચાર્ય આખા આમ તો ભારત દેશની અંદર જ મહારાજે દેશ વિવેક કર્યા છે, પણ આપણે જોઈએ તો 2 જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે ગાદી સ્થાપી, એક વડતાલ, એક અમદાવાદ. તો આ બંને આચાર્યો શ્રીજી મહારાજે ધર્મવંશીય સ્થાપેલા છે. તો એ બંને આચાર્ય આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર મંત્ર ગુરુના સ્થાને વિરાજમાન છે. બરોબર. અને ત્રીજા ગુરુ છે સ્વયં ભગવાન પોતે, એટલે કે ગુરુનામ ગુરુ હરિ સહજાનંદ ગુરુમ ભજે સદા. જે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ આપણા આરાધ્ય દેવ છે, ઈષ્ટદેવ છે, કે એ આપણા ગુરુ પણ છે, ભગવાન છે, ઈષ્ટદેવ, એને પણ ગુરુનામ ગુરુ હરિ કહીને કયા છે. હવે આવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે 3 ગુરુ જોયા.